સ્થાનિક સ્વરાજની ચૂંટણીને રોકવા માટે દિનેશ બાંભણિયાએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. ચૂંટણી રોકવા અને અનામતને પડકારતી અરજી કરી છે. પાસ આગેવાન દિનેશ બાંભણિયાનો આક્ષેપ છે કે રાજ્યમાં 27% અનામત જોગવાઈનો ભંગ થયો છે. બિન અનામત વસ્તી ધરાવતા વિસ્તારોમાં અનામત બેઠકો ફાળવી દેતા અસંતોષ છે. રોસ્ટર પદ્ધતિની અમલવારી ખોટી રીતે કરી હોવાનો આક્ષેપ છે. રાજ્ય સરકારે ઝવેરી કમિશનનો રિપોર્ટ પબ્લિશ ન કર્યો હોવાનો દાવો છે, જેથી આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી. મેં ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નામદાર સુપ્રીમ કોર્ટમાં અરજી કરેલી છે, કારણ કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇનનો અહીંયા ભંગ થયો છે અને ઝવેરી કમિશનનો રિપોર્ટ પબ્લિશ કરવામાં આવ્યો નથી. સાથે સાથે 27% અનામતની જે જોગવાઈ કરવામાં આવી છે એમાં રોસ્ટર ક્રમાંકને પ્રાયોરિટી આપવામાં આવી છે, જે નામદાર સુપ્રીમ કોર્ટના આદેશની વિરુદ્ધમાં છે. એટલે અમે રાજ્ય સરકારની ચૂંટણીને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરી છે, જેનું આવતીકાલે સવારે 10 તારીખે હિયરિંગ થશે. અને અમે બે જ માંગણી કરેલી છે કે નામદાર સુપ્રીમ કોર્ટ આ ચૂંટણી ઊભી રાખે અને અનામત નીતિને નામદાર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન મુજબ ઝવેરી કમિશનના રિપોર્ટને પબ્લિશ કર્યા પછી જ આ અનામતની નીતિ દાખલ કરવામાં આવે. બિન અનામત વર્ગના લોકો જ્યાં જ્યાં વસ્તી વધારે ધરાવે છે ત્યાં પણ અનામત સીટો આવતા ખૂબ જ મોટો અસંતોષ ઊભો થયો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને રોકવા માટે દિનેશ બાંભણિયાએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. ચૂંટણી રોકવા અને અનામતને પડકારતી અરજી કરી છે. પાસ આગેવાન દિનેશ બાંભણિયાનો આક્ષેપ છે કે રાજ્યમાં 27% અનામત જોગવાઈનો ભંગ થયો છે. બિન અનામત વસ્તી ધરાવતા વિસ્તારોમાં અનામત બેઠકો ફાળવી દેતા અસંતોષ છે. રોસ્ટર પદ્ધતિની અમલવારી ખોટી રીતે કરી હોવાનો આક્ષેપ છે. રાજ્ય સરકારે ઝવેરી કમિશનનો રિપોર્ટ પબ્લિશ ન કર્યો હોવાનો દાવો છે, જેથી આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી. મેં ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નામદાર સુપ્રીમ કોર્ટમાં અરજી કરેલી છે, કારણ કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇનનો અહીંયા ભંગ થયો છે અને ઝવેરી કમિશનનો રિપોર્ટ પબ્લિશ કરવામાં આવ્યો નથી. સાથે સાથે 27% અનામતની જે જોગવાઈ કરવામાં આવી છે એમાં રોસ્ટર ક્રમાંકને પ્રાયોરિટી આપવામાં આવી છે, જે નામદાર સુપ્રીમ કોર્ટના આદેશની વિરુદ્ધમાં છે. એટલે અમે રાજ્ય સરકારની ચૂંટણીને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરી છે, જેનું આવતીકાલે સવારે 10 તારીખે હિયરિંગ થશે. અને અમે બે જ માંગણી કરેલી છે કે નામદાર સુપ્રીમ કોર્ટ આ ચૂંટણી ઊભી રાખે અને અનામત નીતિને નામદાર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન મુજબ ઝવેરી કમિશનના રિપોર્ટને પબ્લિશ કર્યા પછી જ આ અનામતની નીતિ દાખલ કરવામાં આવે. બિન અનામત વર્ગના લોકો જ્યાં જ્યાં વસ્તી વધારે ધરાવે છે ત્યાં પણ અનામત સીટો આવતા ખૂબ જ મોટો અસંતોષ ઊભો થયો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને રોકવા માટે દિનેશ બાંભણિયાએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. ચૂંટણી રોકવા અને અનામતને પડકારતી અરજી કરી છે. પાસ આગેવાન દિનેશ બાંભણિયાનો આક્ષેપ છે કે રાજ્યમાં 27% અનામત જોગવાઈનો ભંગ થયો છે. બિન અનામત વસ્તી ધરાવતા વિસ્તારોમાં અનામત બેઠકો ફાળવી દેતા અસંતોષ છે. રોસ્ટર પદ્ધતિની અમલવારી ખોટી રીતે કરી હોવાનો આક્ષેપ છે. રાજ્ય સરકારે ઝવેરી કમિશનનો રિપોર્ટ પબ્લિશ ન કર્યો હોવાનો દાવો છે, જેથી આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી. મેં ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નામદાર સુપ્રીમ કોર્ટમાં અરજી કરેલી છે, કારણ કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇનનો અહીંયા ભંગ થયો છે અને ઝવેરી કમિશનનો રિપોર્ટ પબ્લિશ કરવામાં આવ્યો નથી. સાથે સાથે 27% અનામતની જે જોગવાઈ કરવામાં આવી છે એમાં રોસ્ટર ક્રમાંકને પ્રાયોરિટી આપવામાં આવી છે, જે નામદાર સુપ્રીમ કોર્ટના આદેશની વિરુદ્ધમાં છે. એટલે અમે રાજ્ય સરકારની ચૂંટણીને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરી છે, જેનું આવતીકાલે સવારે 10 તારીખે હિયરિંગ થશે. અને અમે બે જ માંગણી કરેલી છે કે નામદાર સુપ્રીમ કોર્ટ આ ચૂંટણી ઊભી રાખે અને અનામત નીતિને નામદાર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન મુજબ ઝવેરી કમિશનના રિપોર્ટને પબ્લિશ કર્યા પછી જ આ અનામતની નીતિ દાખલ કરવામાં આવે. બિન અનામત વર્ગના લોકો જ્યાં જ્યાં વસ્તી વધારે ધરાવે છે ત્યાં પણ અનામત સીટો આવતા ખૂબ જ મોટો અસંતોષ ઊભો થયો છે.